મારા નો તો પીવો ના મના એ પાયો રે મધરો દારૂ મેં કેસે મારા નો તો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેં કેસે ફરતા ફરતા શીખા કેટલે પહોંચ્યો અને આ તો ચાલુ થતું નહીં. અમારું વાળું ચોક ચોક જવાનું હોય ને એવા ટાઈમમાં જેવા નાટક કરે બંધ થઈ જાય ને ત્યારે બહુ હેરાન થવાય છે. અને આ તારે એવાનું શું કરવું? હારું ભગત એ આવો હારો છે ને બાપા? એ હારું હારું ભગત આવો. ભગવાન તમારો હારો કરશે બા. અને આ ભગવાન તમારો ટ્રેક્ટર છે ને એવા 2 ટ્રેક્ટર થાય. એ વાત તો સાચી. તમારે લીલા લહેર થશે, તમારે 8 ઓગળ નો કપાળ છે બા. સાચી વાત. અને માતાજી નો મેર છે બા. મેળ તો છે. હારો થશે હો બા. સાચું સાચું બાપુ. બોલો આગળ. આ વાદીને કઈક દો બા. મારે જવું તું બહાર ને હવે તમે એવા ટાઈમમાં આવ્યા છો ને હાલ ગુદામ રૂપિયો લાવ્યો નહીં હું. અરે પણ ભગવાન તમારો હારો કરશે, લીલા લહેર કરશે, માતાજી ની મેર થશે બા. બધું થશે. એવા 1 ટ્રેક્ટર છે ને એવા 2 ટ્રેક્ટર થાય. પણ આ પાછા વાદીને કઈક દો તો હારો થાય બા. પણ અત્યારે તો નહીં મેળાવ્યો બાપુ. તમારા ખીચામાં હાથ નાખી દો બા. પણ બાપુ ઉભા રહી જોઉં નહીં મેળાવ્યો. અને એક તો મારે હેડવું છે, એક તો આવ્યો છે ને પાછું ટ્રેક્ટરે બગડ્યું છે ને સારું શું કરવું? મારે મોડું થાય છે. એક તો સારું આગળ ગામ આવે ઈ બા હારો છે ગામ. હા બધા હારા જ છે. ગામમાં બધા હારા માણસો છે કે તમારા જેવા જ છે બધા? ના ના હારા જ છે. હે હા એક છે ગામમાં વીરુભા કરીને ઊંચા થોપડા પહેલું વીરુભા નું ઘર આવશે ઈકન જતા રહો અને વીરુભાઈ બેઠા તમને મળશે. તમારે બધું હાલશે ને બધું સારું કરશે. ભગવાન તમારો હારો કરશે, ભલો કરશે બા. એ હારું હારું. હા બાબુ આવજો. ખોજવણ ઘેર નથી, ચાનો ટાઈમ થયો છે, બગાહો આવી છે. હવે કરવું શું? જઈ સર પિયોર માંથી ચારા આવ્યા. એવો કંટાળ્યો છું ને હાલ તો. એ મુખમાં મોરલીને કાખમાં જોલી એ માથે યુ પાડે લકાળા નાગ જોગી બાવા જોગણ બનાવી મને યાર વાદે બાબા વાદળ બનાવી મને યાર. ઓહો ભગત હારો છે ને બા? હારું હારું. આ ઓલા વીરુભા નું ઘર ક્યાં આવ્યું? આ બેઠા વીરુભા જ છે. ઓહો ભગવાન તમારો હારો કરશે બા. એટલે નોમ પૂછતા પૂછતા આયા તો શું? ભગવાન તમારો હારો કરશે બા. 8 ઓગળ નો કપાળ છે અને માથે રામાપીર નો હાથ છે બા. એ તો સાચું. રામાપીર દયા કરશે તમારા માથે. એક બીડી દે દે બા. બીડી તો હું પીતો નહીં. બીડી નથી પીતા? ના. તો પાણી બાણી તો પાઈ દો બા. પાણી તો પાઈ દઉં. હું એ જ રાખમાં બેઠો છું. આજ મારા ખોજવણ ઘેર નથી તે હું એ બગાહો જ ખાઉં છું. પાણી પીવું છે. હાથે ચા પીવી છે? હા ચા પીશું ને. દેખડો આ પાડોશમાં મારો ભાઈ બંધ્યો. આપણે બે જઈએ. ચા એ પવું ને પાણી એ પવું. ઘરે કાંઈ નહીં પીવડાવો? પણ હોજવાણ જ ઘેર નહીં જુ પવું. ઘર જ વાંચેલું છે. હું જ બહાર બેઠો બગાહો કહું છું. એકથી ભલા 2 હેડો જઈએ. હાલો દડ હાલો દડ. આમ કેટલેક દૂર છે? આ યુ પાડોશમાં જ. વધારે છેટું નહીં જવાનું. આખા ગામમાં રખડીને થાકી ગયો પણ આ ભાઈ કેટલે દૂર લઈ જાય? આ હોય જ. આમ કેટલે આમ દૂર છે બાપા. થાકી ગયો છું. હાલ જવા તો દ્યો. મહેમાન લઈને આવ્યો છું. આજે બાર હેઠ. ઓ બાપા તમારા ભાઈબંધ નું નામ શું? એટલે વીરુપા આવો મજામાં છો? રેડી. એ રોમ રોમ સાહેબ ભાઈ. એ રોમ ભાઈ. હારો છે ને? હારું હો ભાઈ. તબિયત પાણી હારો છે ને? ખમાન મજા. બસ તા માં ભગવતી તમારે ખમાન મજા કરશે. રોમાપીર ભલા વાળો મારો બાપો ભેળો રહેશે બા. એ તો સરો તબિયત નરમ છે શું બા? હવે આ શેતરના કોમ કરીને ભયા થાચી તે તો ભા કરવો તો પડે હો બા. આજે રજા હતી, આરામ કર્યો ઘેર. નકર શેતરના કોમ માં ઊંચા આવતા નહીં અમે.
બેહો 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 તો રોટલો ચલા. ખાવો પડે તો બાપા મજૂરી તો કરવી પડે બા. પાણી પીશો ભાઈ હા પીશું. પાણી લાવજો બેટા લો ભાઈ તો કોઈ લાયો જ નથી ભા મારી જોડે તો. અરે પીવો કે હવે કશું એવું ના હાલે પીવો તમે પીવો પીવો હારો છે હો. કીધું તું કે મારો ભાઈબંધ છે. પીવો 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 આપણે એવું કશું નહીં રાખતા એ ખોબામાં પીવાનું ને અલગ પીવાનું આપણા ઘરે એવું હોય દિલદાર માણસ છે હો બા. કીધું તો તું કે દિલદાર છે. વીરુભા તમારા કરતા પર ચડી જાય એવો છે. મારા ઘેર આવ્યો એવું પણ મારા કોઈ ઘેર નહીં હા 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 તો કરવા શેનું છે ચા પાણી કે એ ભાભી આયા નહીં હજી નહીં આયા યાર એટલે હાય હાય કે હું લઈને આવ્યો છું એ તારા આવ્યું ના ના એ સારું કર્યું કશો વાંધો નહીં ચાનો ટાઈમ છે ને પોણીનો ટાઈમ છે તો ચા પાણી એના આવતે વધે મારું થઈ જાય એટલે લઈને આવ્યો છું. તારે વળી ચો કોકના વાત લેવાના આવી તારું ઘર છે હાય ખાવ હાય. ખાતો તો બેડો બેડો. એટલે આઈ જવાનું હે. ભગવાન તમારો હારો કરશે 8 વગરનો કપાવ છે બા. હે રમાપીર ને નેજા વાળાનો હાથ છે. ના ના આગળ ગાડી પડી ને હા એની 2 ગાડીઓ કરશે ભલા વાળો બાપો. પણ ગાડી તો બાપુ મારી નહીં તો એ તો પાડો જ નહીં એ તો અમારી જગ્યા આવે ખુલ્લું છે કાટલામાં એટલે ગાડી મૂકીને જાય હવે એના તમે પણ બે તમારે- હાલો તો મારી એકે નહીં હાલતો પણ તમારે કાલ બપોરે આવે બા. કાલ બપોરે એમ કહેવાનો મતલબ કેવાય કે તમારા ઘરે ગાડી આવશે. ના ગાડીઓ તો રોજ બધા 17 મહેમાન આવી અમાન તો રોજ આવા ગાડીઓ પણ એમ નહીં તાણ ચેમ તમે મનમાં ધારો છો કામ હારો પણ થઈ જાય છે ભૂંડો. એ વાત તો સાચી એ એક વાત સાચી આવી તમારા ભાઈઓ ભાઈઓમાં હંપ નથી. એ વાત સાચી આવી વીરા ક્યાંથી લઈને આવ્યો આનું આ મારા ઘેર ચિપકાઈને મને આવ્યો છે એટલે હાય હાય એને કને કીધું કે આપણા ભાઈઓ ભાઈઓ નહીં હજુ અપડવા દે એવું? બીજું કોઈ કે મને કીધું એ હાથું બોલે બોલ ભાઈ બે ભાઈઓમાં હંપ નથી ભાઈ. દેરોણા જેઠાણામાં હંપ નથી. એ વાત સાચી પણ મારે તમને એક નંગ આપવો છે. અલ્યા રોમા આ તો મને કીધું તું. એવું? હવે એને એ ચો ખબર છે મને નંગ આલતો હતો. હવે એને એ ચો ખબર છે કે હું જ નંગ છું. નંગ ને શું કરું હું? એ વાત એ સાચી થાય પણ મને કીધું એનું એ બધું તને જ ચીપકાવે તારે. એટલે એવું એટલે તે મારા ભાઈબંધ ને આની આ વાતો કરી તે એને દેરોણો જેઠાણો નડીને ભાઈમાં ભાઈપો નહીં નંગ આવતો તો તું મને નંગ આલી એમનો નંગ અલગ હતો, તમારો નંગ અલગ છે. એટલે અમારો જીઓ કોઈ આમ વીઆઈપી નંગ હતો અમારો હા, ચેવો આવો વારું અને આ પોચાવાદી નો નંગ આપેલો કદી ખોટો પડે નહીં ભા. એવું એમ હા, પોપડું આગળ રવાના કરો ના ના બાપુ, મજા આવે મજા આવે હોય. મજા લે એ જલાલ માર ચશ્મા લેતા આવજે હું બરોબર જોઉં આ પોચા વાદીને ધારી ધારીને ફટાફટ આવ્યો બોલ ભાઈ મારી વાત માનો તો. મોનવી પડશે હા, હું મારા બૈરાન નહીં મોનતો સાચું ના કહું તો હાલ પણ મોને મોનવા જેવી હશે જ મોને બોલ 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 તમારો હાથ બતાવી દો. તો લખ્યું એમ તો ઘૂંટેલું તો જાતું રહ્યું 4 દાડા થયા મને જોવા દે છે હા તું કોમ પટાઈ દે એક ઘાટમાંથી બચી ગયા છો હો ભા. એ તો સાચું છે. સાચું આવ્યું વીરા મારતો તું તો કરા તું એ બતાય મારે એ જોવું તારે પેલા 2 વર્ષ પહેલા પેલું ઝઘડો થયો તો એનું કોઈ ક્યાંક નહીં કહેતો અને મારું કેજો બતાય હવા 2 વર્ષ થયા કોકની હંગાત ઝઘડો થયો તો. અલે એ વીરા ખતરનાક માણસ લાગે યાર આ તો મારે તો થાકે ઉતરી ગયો બધો મારે ચોથો પેલો ઝઘડો હા એ તો કહું હું તને વાપર આ બોલ ભાઈ. પોચોવાદી પહોંચી વળેલો છે હો ભા. એવું છે એમ પોચા જેવો વાદી. તેવો નો ધારતા. તારી 2 વાતો સાચી આવી પહોંચાવા પણ હું તમને એક નંગ આપી દઉં હા અને 100 મહિનામાં તમારા ઘર આગળ ગાડી આવી જાય તો પોચાવાદીને ભૂલી ના જતા. ના ના ગાડી આવે તો પછી મેં ગાડીમાં તાર ફોટો રાખીએ પહોંચાવાથી મજાક નહીં કરતો હું આ તો હું હમણાં પેલો ફોટોગ્રાફર લાવ્યો નથી હું. ના તો ફોટો એટલે નરેશ કનુડિયા હંગાત ફોટો પડાવ્યો. હા 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 એનો દીકરો ઓલો હેતુ કનુડિયો હા એટલે એની હારે ફોટો પડાવ્યો તો બા. એટલે ફેંકતો જ નહીં ને જી બાપુ. તો એ તું કનોડિયા સુધી પહોંચ્યો નરેશ કનોડિયા તો સ્વર્ગવાસ થઈ એમને તો ગયા અરે હમણાં સલમાન ખાન હારે ભેળો હતો. આપણે કોઈ કોમ નહીં હોય આપણે ઘેર જઈએ હઉ.
પણ કોના ઘેર જાવ? સલમાન ખાન ના ઘેર જઈને જઈને કહીએ કે પોચા નોમનો વાદી તારા પાછળ આવી રીતે વાતો કરે કઈ દી. આ પોચોવાદી જેમ તેમ મોણો નથી હો બા. કશો વાંધો નહીં, ગાડી આવશે તે કીધું એ પ્રમાણે. હા તારો ફોટો હું રાખે અત્યારે મારે કાંઈ ખપે નહીં. તો તને શું? હાલ મને કાંઈ જોતું નથી, પણ એક હું તમને નંગ આપું છું. તો એ નંગથી તમારે ઘરે ગાડી આવી જાય તો પોચાવાદીને યાદ કરજો. એટલે ખાલી યાદ જ કરવાનો કે એ તો પછીની વાત છે. નહીં યાદ તો કરશું, વિરુચમ નહીં કરો. હઉ, ગાડી આવતી નહીં હોય તો અલા રોજ નહીં યાદ આવે કરજો. નહીં આવે તો યાદ તો કરશો. 100 મહિના સુધી તો નહીં ભૂલો. હું કેવું વીરા? હા. 100 મહિના એમ નહીં ભા, આ તમારો જમણો હાથ દઈ દો. હા લ્યો આ જમણો હાથ. રોમાપીરના સોગંદ ખાઈને કહી દો ચેવા? કે 100 મહિનામાં ગાડી આવી જાય હા તો આ પોચાવાદીને યાદ કરીને પૂરી પેરામણી દેશો. એટલે પહેરવણી બારો 2 મિનિટ ભાઈ, પહેરવણી મને ખબર નહીં પડતી. લુગડો લે. આ તો ઈન ક્યાં કી યાર કી લુગડો લુગડો એની પાછળ. આકડો હાથ લેવો પડ્યો પાછો. લે ભાઈ બોલ. વિચારી લીધો? વિચારી લીધું. ખાવ રોમાપીરના સોગંદ ખાઈને રોમ આપીને ના હમ બસ. કે 100 મહિનામાં તમારા ઘરે હારો દી ઉગે, ઉનાનો દી ઉગે તો આ પોસાવાદીને યાદ કરશો બા. પોસાવાદી યાદે કરશો અમે અને પહેરવણી કરાવશો. જો પાછા ભૂલી ન જાતા હો, અરે ના ભૂલું રોમ અને કદાચ જો ભૂલી ગયા ને તો આયેલી ગાડી જતી રહે. અરે ના ભૂલું. 100 મહિનામાં તો હોનાનો સૂરજ ઉગતો હોય તો પોસાવાદીને હું પહેરવણી પહેરાવું. તો લેતા આ બંધ મુઠ્ઠીમાં રાખજે બાપા. એટલે 100 મહિના સુધી ના, તો આને ઘરમાં મૂકી દેજે. ઘરમાં છો તારે રામાપીરનું મંદિર છે ને ઘરમાં, હોવે એ રામાપીરના મંદિરમાં એને ખૂણામાં મૂકી દેજે. રામાપીર એની રક્ષા કરશે. તારે બાપીને હાથ છે. વાત કહું અને અમારા ઘેરથી પૂછત હું કઈ કહું કે એમને 100 મહિનો મેળ દઉં? ના ના, કાંઈ વાંધો નહીં બા. ચાલ છે. આમાં તમારા બેયનો હંપ જોઈએ. હંપ તો છે પણ એ મને વધારાની માચીસ નહીં મેળવા દેતી મંદિરમાં. એ આ ચોથી મેળવા દે. આને છે ને માચીસના બોક્સમાં ભરીને મૂકી દેજે. એવું હા, ચાલ છે. અને રોમાપીરની છબી હોય ને હા એની પાછળ મૂકી દેજે. હા કોઈને દેખાશે નહીં, કોઈને નજરે ચડશે નહીં. એવું હા કશો વાંધો નહીં. રાશે હું બરાબર છે ને? પાકું પાકું મૂકી જ દઉં. હમણાં જ જઈને મૂકી દઉં. આજે તારા પાડોશીની ગાડી પડી છે ને કાલ બપોરે કદાચ જો તારા ઘરે ગાડી આવીને ઉભી રહે ને તો મને ભૂલી ના જાતો. અરે પાકું પાકું યાદ રાખ્યો તને હું. આ ધર્મેન્દ્રએ કોચ દીધો તો. ધર્મેન્દ્ર કોટ આલ્યો. શું વાત કરો? આપણું પિક્ચરમાં આવે આપણે તો બુસ્કોટે નહીં આલી શકો. તો પછી તારે વિચારી લેજે કે આ પોચાવાદીને હું દેવું છે. પણ તારા પહેરવેશ પ્રમાણે તો અમે તારો પહેરવેશ આલજો પહોંચાવાથી. ભલે ભલે ભલે, મને રાજી કરજે ખાલી. પાકું પાકું રાજી તને હું કરી દે. એની ના નહીં પણ 100 મહિના 100 મહિનાનો પર એક 100 દાડો મહિના વીત્યો. પછી તારા ગામમાં હું પ્રવેશ કરીશ. કશો વાંધો નહીં. 100 મહિના પછી હું તને મારા તે કીધું એ પ્રમાણે કોમ થઈ જાય ને તો 100 ખાલી મહિના. એક બીડી પાઈ દે બા. એટલે આ બીડી ચોથી લાવું? એ તો મેં કીધું તું. બીડી તો અમે નહીં રાખતા. બીડી ઉધી તો ઠીક છે. હા હવે એને આ 6 મહિનાનો તો વાયદો કર્યો છે. તને હવે હાલ ફેર બીજા કોઈ માગે ને એનું વરાગજે. તને આલી કોઈ મારા પાણીથી લઈ જાય એ વાત હાજે. તું તો આ ચિંગુસ તો ટાટ. તો ભાઈ આ બીડી તો અમે નહીં પીતા ઘરમાં કોઈ. બીડી નથી પીતા? ના કાંઈ વાંધો નહીં, હાલ. બેસ તું શાંતિથી બેસ. કશો વાંધો નહીં. હાલ હું એ નવરો આખા ગામમાં ફરી વળે પણ તારા જેવો માણસ કોઈ ન મળે હો બા. આખા ગામમાં ના જ હોય કે મારા જેવો. અને હોય જેવો હોય ના હોય. અમારે તો આખા ગામમાં બોલબાલા. હા. ગંગાની ને વીરાની તો ગામમાં બોલબાલા. તમારે બહુ બોલબાલા છે હો. અને તને વધારે મજા આવે જો એને ઘેરથી ગયા હોત તો. પણ સારું હતું નહીં. પણ હવે આમ મને એમ થાય કે ખાલી હાથે જ આવું ને, ના, કાંઈક દઈ દ્યો તો દક્ષિણામાં તો સારો રહે. હા વીરા તે શું હાલ્યું? આપણે તો ખિસ્સા ખાલી જ હોય. એટલે શું ખાલી હોય? એટલે રાખવા દે તો રાખું કે એટલે 10 રૂપિયા નહીં. અલ્યા રૂપિયો નહીં શું હતું ખોટો જીવિત છે તું તો. અરે પેલી અંદર તમારો નામ સાંભળીને આવ્યો છું હો બા. બધા અમારું નામ સાંભળીને જ આવે. હા, તમારો નામ હારો છે, જગમાં નામ હારો થશે તમારો. અરે આ તારે તો આ હાથમાં પકડ્યા પછી મને તો કોનમાં ચમ ખણાવા માંડી. એ બધે ખાણ આવશે બા. ખતરનાક વસ્તુ લાગે હાથ. હા, એટલે વીરા કોનમાં ખણાવા માંડી મને તો. અરે હાથમાં વધો નહીં કે ખીજા. ગાડી આવશે ગાડી આવશે. અરે તો કોનમાં બધાય ખણાવશે તોય ચાલશે મને તો. આ ખીજા મૂકી શકું? હા કશો હતો. લે 20 રૂપિયા પડ્યા વીરા. સાચું કે તું કે તારા હાથે અમારા પર બેવાને ભેગા કરીને આલ દેજે. હું તો કોઈને આલું છું ત્યાં. એટલે પણ મારા પૈસા યાર. અલ્યા તને વસ્તુ આલી છે તું આલે. એવું કર. હા અને કદાચ ગાડી આવે તો મારે બેહવા થાય. એ તો તું જ દે મને ખબર છે. તો તારા જોડે તો હું જ રહેવાનો.
લે ભાઈ તણ હે? આ તો જાજા હઈ ને પણ જે દાડ હોનાનો હોરવું કે ને એ દાડ હું તને પહેરમણીએ કરે અને હાલ જે આલુ ને એનથી હવાયું હાલે પણ આ જે આલુ હાલ રાજી ખુશીથી રાખી લે લે પકડ હાલ આટલા જ છે ગજવામાં આટલા જ પડ્યા હતા અંદરથી મગા એવા છે ઘરમાં પડ્યા એ પૈસા પણ બહેરું થોડું વેચી તરસ આટલી બધી વાત કરી બાપા અને 20 રૂપિયા દક્ષિણામાં. તે અમને કીધું તો વાત અમે ના પાડ દે જો ભાઈ તો બે વાતો કરી એક વાત મારી કરી એક વાત વીરાની કરી 10 રૂપિયા વીરા તરફથી અને 10 રૂપિયા મારા તરફ એટલે પણ માર તો ઝઘડા ગોમો થતા જ રહી એ બા આ તારા 10 રૂપિયા લે બાપા. એટલે પણ મારે નથી જોઈતા હો. પાછું પેલું ખીજા મેલ દીધું મેં મારે નથી જોઈતો. હા પણ ભગવાન તારો હારો કરશે હા. અને હોનાનો દેવ ઉગાડશે, માં મેલડીની મેર છે, માં રમાપીરનો હાથ છે. હા. તારો આ તો કપાળ જોઈને મને એમ લાગ્યો એટલે મારે તને કહેવો પડ્યો. ના ના કપાળ તમારું સારું નહીં સારું ઘણું ચાલો ચાલો કપાળ તો લો એમ. ચાલો હવારમાં પેલી તારા કપાળમાં તેજ વર્તાય છે. હા વીરા માર નહીં દેખાતું? તાર તો બહેરાન લીધે બધું પટી ગયું તો વાત સાચી. પછી કપાળ તોડી રહ્યો. એટલે મારે તને વાત કરવી પડી હતી પણ ભલો થાજો તારો તો. ના ના લે આપડે ઓગણેથી કોઈ ઈમડીમ જાય ખાલી જાય હારું. નહીં સારું લાગતું વીરા એ વાત સાચી. મને તો ઘણા મળી જશે બાપા. રામ રામ છે હો. ભયા તું બેસ તારું કોક કરીએ વીરા કરશે હું કોઈ લાવ્યો એટલે પણ ગજવામાં તો વી જ પડ્યા છે. ઊંધાઈ કપાળ એક હું કોણ? નહીં લઈને આવ્યો કોઈ. ના કહેવાય લે એને કહું તો હમણાં હાલ 100 રૂપિયા માંગુ તો હમણાં નહવાર છે અને તને ખબર નહીં હાલ જ મને શું કહેતી હતી ખબર બજાર જવું એટલે મેં પમદાડ જ 500 હાલે હવે હાલ 500 માંગુ તો પૂરું પિક્ચર તારે ને મારે સેમ જ છે એમ કે પણ આ તો રમસંગાની ઇજ્જતનો સવાલ છે તો હું તારા 500 લઈને આવ્યો. લે ભાયા આ 20 રૂપિયા પકડ હું તને કોઈક બીજી વસ્તુ આલ તે મને વસ્તુ આલે છે ને તું મારા વગણે હું તને ખાલી જ ના જવા દઉં પણ 100 મહિના પછી પાછો આવજે એ તો માં ભગવતી લાવશે, રમાપીર ભલા વાળો લાવશે મને. જો પૈસા તો હે નહીં પણ આ મુગામૂલી અંગૂઠી હે અને તું રમશંકરના વગણે આવે તો ખાલી હાથે તો ના જવા દઉં તને આ અંગૂઠી રાખતો અને કોઈ કહેતો નહીં કે રમશંકભાઈ અંગૂઠી આલી હતી કેમ કે કોકને બતાવે ને તો ખબર પડી જાય કે આ રમશંકાની અંગૂઠી. अच्छा આ તો હું પહેરે બા. કશો વાંધો નહીં આ મારા તરફથી તને આલી મેં બસ બસ ભગવાન તારો હારો કરશે, ભલા વાળો તારે ભલે રહેશે બા. બસ બસ સારા અને આનાથી લીલા લહેર થશે, તારે મેળી વાળા બંગલા થશે, 4 માળનો બંગલો થશે. હા 4 માળ તો હું તને આ બધી ઓગળે પહેરાવું अच्छा બધી ઓગળે આ પહેરાવું ખાલી મને રાજી કરજે બા, મારે બીજો કાંઈ જોતો નથી, તારી કશો દુઆ જોવે બા. કશો વાંધો નહીં રાજી રાજી ને રાજી તું એ રાજી ને અમે રાજી બેટી પહેરાઈ હવે તો રાજી થઈ જા. અરે રાજી રાજી કહી દીધું ને. બસ બસ ને હવે હું માનું ત્યાંથી તું ગામમાં બીજો તો જાતો નહીં બધા એક જેવા નહીં હવે હું મારે સીધો મારે ઘરે જાય. હવે હું સીધો મારો ઘેર જાય હા. બાપા. તું તાર સોનથી રાજી રાજી થઈ ગયો હો બાપા, બસ મારા મનની ઈચ્છા પૂરી થઈ ગઈ હો બા. બસ બસ તાર મજા કરો તાર પણ એક છેલ્લી વાત કહી દઉં હું હા બોલ કે ભાઈબંધ રાખો ને તો હારા રાખજો. હા મારે તો એક જ ભાઈ બંધ હા એટલે તમને કહી દઉં છું કે ભાઈબંધ રાખો ને તો હારા રાખજો. એમાં એનો વાક નહીં અરે પણ મારી વાતના સમસામાં તમે સમજી જાજો બાપા કે જેટલા તમારા ભાઈબંધ રાખો ને એમના હારા રાખજો, બસ બીજું કાશું વધારે કહેતો નથી. અરે હું સમજી જ હેડ હા? સમજી જ હેડ કશો વાંધો નહીં જો કદાચ તમારા ઘરની ચા પી જાતો માણસ હોય ને એ કેવો માણસ હોય એટલું કદાચ ભલા માણસ સમજી જાજો. લે ભગવાન માતાજી તમારી જય કરે હો, રમાપીર ભલા વાળો બાપા તમારી જય કરે બાપા. ભલે ભલે એ જય માતાજી. હા આવજો બાપા. એ આવજો આવજો જય માતાજી શું કહેતો તો છેલ્લે? અલા એ તો હવે થોડું તો ફેંકવું પડે છેલ્લે તો ફેંકતો તો મન ઉપર ના લેવાનું તે કોઈ અભળ્યું જ નહીં ના બસ તારે કોઈ જાજુ ટેન્શન ના લેવાનું પણ તને શું લાગ્યું આ? અલે હું જ નહીં મોનતો આ બધું. અલે હવે ચાલે હવે તું મોને ના મોને પણ એને બે વાતો કરીને મને સાચી લાગી એટલે મેં અંગૂઠી આલી ને કે હું અંગૂઠી આલું રોમસેન કોઈને અંગૂઠી આલે એટલે મેં તો પોણીએ નહીં પાડી, હું તાર ઘેર લઈને આવ્યો છું. એ તો મને દેખાય આવ્યું તાર ઘેરથી કે હાજર નહીં કે ના. ચાણા આવી હવે શી ખબર જ્યારે આવે. એટલે આ વાયદો તો આજનો છે. પટી ગયું તો તાર કેટલા વાગ્યા જો કે હવે તો આવી દે ઓહો મને લાગતું નહીં. હું તો કહું હમણાં અઠવાડિયું નહીં તું ખાવા પીવાની ચિંતા ના કર મારે ઘેર ખાજે એ તો અઠવાડિયું હમણાં આવું જ છું હું. અરે કશું વાંધો નહીં તો બહાર જવું ખાવા કે ઘેર જ ખાવું પણ એકલા તો જઈ નીકો કે એ વાત મારે એકલા ને ખોચ્યો હોય. ઝલક હમણાં હળક છે પાછી અરે કશું વાંધો નહીં ખાવાનું ઘેર કરી આ તો દઈએ ઘેર આપણે. ખાઈ લે. કશું વાંધો નહીં અને હવે આ ફરીથી 100 મહિના પછી આવે ને હું ભૂલી જઉં તું મને યાદ કરાવજે પાછું ચોક્કસ. દર તો હું હવે નીકળું. જવું હે ઓય મારે કોમ છે થોડું. હા હે કશું વાંધો નહીં હારું હેડ હમણાં હું આવું તને ટવકો કરું આવી જાય. ટવકો કરું હું તને ઈમડીમ ના આવી જતો હા એ હારું હેડ હાય
એક તો વીરોએ સારું કરજો ના ભાઈ સારું કરજો પણ મારે બધો સાચી વાત કહી છે હાડ કશો વાંધો નહીં અંગૂઠી તો બીજી લાવશે ને એને કીધું ને પીના આશીર્વાદ રહેશે મારે પહોંચ આવશે ને નહીં હું પહોંચ આવે નમસ્કાર મિત્રો. ભગવાન તમારો હારો કરશે, તમારે માતાજીની મેર છે, પણ શ્રદ્ધામાં રહેજો, અંધશ્રદ્ધામાં ન રહેતા હો બા. એ વાત આ સાચી તો ખાલી એક મનોરંજન કાર્યક્રમ માટે બનાવ્યો તો વિડીયો, પણ હવે આગળનો વાત અમારે હિમાંશુભાઈ કરશે. મિત્રો એમાં વાત એવી છે કે આપણું જે ચેનલ છે કોમેડીની છે એની અંદર આપણે જેટલા પણ સ્ટારકાસ્ટ જે અત્યારે કામ કરી રહ્યા છે એ દરેક મિત્રો તમને હસાવવા માટેનું જ કામ કરી રહ્યા છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો અભિનય કરે છે, કોઈ પણ પ્રકારની વાત કરે છે. તો સૌપ્રથમ તો દરેકને એ કહેવું કે અમારો કોઈ પણ ઉદ્દેશ્ય કોઈના પણ ધર્મને દુભાવવાનો નથી, કોઈની લાગણી દુભાવવાનો નથી. તો મિત્રો કોઈએ મન ઉપર લેવું નહીં. આ વિડીયો માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ માટે નો જ હતો, તમને હસાવવા માટે નો જ હતો, એટલે જેથી કરીને કોઈએ ખોટું લગાડવું નહીં. અમારો બેસ્ટ પ્રયત્ન છે કે અમે તમને હસાવવામાં મદદરૂપ થઈએ અને તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો એના માટે તો મિત્રો અમારી ચેનલને લાઈક તો બને છે ને, તો આપણી અને ચેનલને પેલું ઓલું કહે છે ને એને સબબ નહીં સબસ્ક્રાઇબ કરી દેજો. હા ઈ કરી દેજો, તો તમારો ભગવાન ભલો કરશે હો બા, થેન્ક અને યુ. હારો થશે તમારે. અને લાઈક કરજો, અને તમારે કઈ ઓલું કે કમેન્ટ ઈ કરજો, તો જ મોજ આવશે બાપા. જય માતાજી. જય માં ભગવતી ભેળિયા વાળી.